18 જુલાઈ 2025ના દિવસે અત્યારે આ મીડિયાના માધ્યમથી હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. થોડાક દિવસની અંદર જે લોકશાહી અને માનવ અધિકારનો જે હનન થયું છે એને થોડી રજૂઆત કરવાની હતી અને વાત કરવાની હતી. થોડાક દિવસ પહેલાં સરલી ગામજનો દ્વારા મને એક આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ગામના બે પ્રશ્ન હતા. એક પ્રાથમિક સુવિધા જે નથી મળી રહી એના પ્રશ્ન હતા અને એક બીજો પ્રશ્ન હતો ગ્રામ પંચાયતની અંદર થયો ભ્રષ્ટાચારનો. ત્યારે એમનું આમંત્રણને માન આપીને જ્યારે માતા બહેનો રોડ પર પોતાના અધિકાર માટે ધરનામાં બેસતા હોય ત્યારે એની અંદર આમંત્રણ ન હોય, પણ છતાં પણ એક પક્ષના આગેવાન તરીકે તેમજ એક જાગૃત નાગરિક હોય અને સ્થાનિક આગેવાન તરીકે જો મને આમંત્રણ આપવામાં આવ્યું હોય તો ત્યારે હું પણ એ ધરનાની અંદર જોડાવા ગયો અને ધરનાની અંદર અમે પણ જોડાયા. હું પણ જોડાયો, મારા પક્ષના અમુક આગેવાનો, ત્યાંના લોકલ મિત્રો એ પણ સાથે જોડાયા હતા. ત્યારે અમારી રજૂઆત જે ગામજનોએ મેં ત્યાં જઈને જોયું તો બેનરની અંદર પણ જે પેપર કટિંગ છે તે લાગેલા હતા, તેમજ ગામના જે પરિસ્થિતિ છે, ગામના જે અમુક દ્રશ્યો છે જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે જે રોડ રસ્તાના હોય એ પણ બેનરની અંદર લાગેલા હતા. ત્યારે અમે પણ જોયું અને ત્યાં જઈને જોયું તો નાના નાના બાળકો લઈને માતા બહેનો ધરનાના પ્રોગ્રામમાં બેસેલા હતા. ત્યારે અમે જે પરમિશન લીધી હતી તે પણ વાંચી. ત્યારબાદ થોડાક જ સમયની અંદર વરસાદ ચાલુ થઈ ગયો. ત્યારે એ વરસાદની અંદર પણ માતા બહેનો પોતાના બાળકોને લઈને તેમજ વડીલો યુવાનો બેસી રહ્યા. તો મને પણ એક દુઃખ થયું કે આટલો અધિકાર અને હક માગવા માટે જ્યારે આ માતા બહેનો બેસી રહે છે તો એમને પણ વેદના ખૂબ જ મોટી હોય છે. અને સરકાર આટલો ટેક્સ લેતી હોય અને એ સુવિધા લેવા માટે આપણે નાગરિક સુવિધા પોતાનો હક અને અધિકાર લેવા માટે જ્યારે રોડ રસ્તા પર માતા બહેનોને બેસવું પડે એ ખૂબ જ ગંભીર બાબત છે. એટલા માટે મને દુઃખ થયું. એટલા માટે મેં પણ બે શબ્દ જ્યારે ગામના લોકો જ્યારે રજૂઆત કરવામાં આવી હતી પોતાની વેદનાઓ, ત્યારે પણ મેં પણ બે શબ્દ જણાયા, પણ કડવા શબ્દ હતા અને આક્રમકતાથી કીધેલા હતા. એટલા માટે કે જ્યારે મેં જે પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિને જોઈને મને પણ એમ થયું કે ખરેખર બે શબ્દ કહેવા જોઈએ અને આક્રમકતાથી કહેવા જોઈએ. એટલા માટે મેં પણ આક્રમકતાથી કીધા. ત્યારે આક્રમકતાથી કીધા તે દરમિયાન જ્યારે આ બનાવ બન્યો તે દરમિયાન પોલીસ પણ ત્યાં જ હતી અને પોલીસે પણ જોયું હતું. અને રજૂઆત એક જ હતી કે જ્યારે આટલી ખરાબ પરિસ્થિતિની અંદર ગામજનો રહેતા હોય ત્યારે બે શબ્દ આક્રમકતાથી કીધેલા શાસનકારો જે છે એમને કંઈક ને કંઈક તકલીફ પહોંચે. આક્રમકતાથી કીધેલા શબ્દ છે એટલા માટે તકલીફ પહોંચે, એને લઈને અમને કોઈ વાંધો નહોતો. પણ જ્યારે આ મોંઘવારીનો યુગ હોય અને ડિજિટલ યુગ હોય એની અંદર પોતાના મિત્ર જોડે બેસવાનો કે ફેમિલી જોડે બેસવાનો પણ 2 મિનિટનો સમય જો નથી મળતો લોકોને, ત્યારે આ ધરનાના પ્રોગ્રામની અંદર માતા બહેનો પોતાની વેદના લઈને, વડીલો હોય કે યુવાનો હોય, પોતાનો રોજગાર બગાડીને 2 કલાકના ધરનાના પ્રોગ્રામની અંદર જ્યારે એમને સમય ફાળ્યો ત્યારે એમની વેદનાઓ જોઈ ને ખરેખર સરકારે સમજવાની જરૂર છે. અને સરકારને આટલો ટેક્સ ચૂકવ્યા પછી પણ જો આટલી હદે લગી એમના રોડ રસ્તા પર બેસીને પ્રાથમિક સુવિધા માગવી પડે એ ખૂબ જ દર્દનીય વાત છે. એ બાબતને લઈને જ્યારે અમે રજૂઆત કરી અને કહેવામાં આવ્યું તે દરમિયાન મારા આક્રમકતાથી જે મેં પ્રવચન કર્યું હતું એને લઈને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા અને પોલીસ પણ ત્યાં જ હતી. તે દરમિયાન પોલીસે પણ સાંભળ્યું હતું, પણ પોલીસે તે દરમિયાન કોઈ એક્શન લીધું નહીં. અને એટલા માટે ન લીધું કે એ પણ માનવી જ છે અને એમને પણ ખબર છે કે જે થઈ રહ્યું છે એ ખોટું છે અને જે પ્રાથમિક સુવિધાના પ્રશ્ન માટે જે આ લડત ચાલી રહી છે એ સાચી છે. એટલા માટે એમને પણ કોઈ એક્શન ન લીધું. પણ જ્યારે એમની પર પણ પ્રેશર કરવામાં આવ્યું, દમદાટીથી ધમકાવવામાં આવ્યા, પોલીસ રક્ષકને પણ દબાવવામાં આવ્યા, ત્યારે એમને 6 દિવસ પછી અંતરાત્મા જગાડીને, એમની અંતરાત્માને જગાડીને અમારી પર ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી. તો એ ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદ કરી અને કહેવામાં શું આવ્યું? એક જ કહેવામાં આવ્યું કે પક્ષનો કોઈ પ્રોગ્રામ હોય કાં તો જાહેરનામાનો ભંગ કર્યો હોય તો સાહેબ, ભારત દેશની અંદર હું ભારત દેશના તમામ નાગરિકને પૂછવા માગું છું કે ભારત દેશની અંદર રોડ, રસ્તા, પાણી, ગટર ને પ્રાથમિક સુવિધામાં આપવાનો જે અધિકાર છે એ ગુનો છે? આ સંયુક્ત શાહી શાસન હોય એવું
આ સ્પષ્ટપણે દેખાય છે. પણ જે લોકોએ એમની ચાપલૂસી કરીને આ ફરિયાદ કરાવડાવી છે, હું એમને પણ કહેવા માગીશ કે હજુ તમારે 100 ફરિયાદો કરવી હોય તો કરાવી દો, પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય કે રોજગારીના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, પ્રજાના પડખે ઊભા રહીને જે અમે કામ કર્યું છે એ આવનારા દિવસોની અંદર કરતા રહીશું. અને આવનારા દિવસોની અંદર જે પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હશે એના માટે લડતા રહીશું. હજુ તમારે 100 ફરિયાદ કરાવી હોય તો કરાવી દેજો, અમને કોઈ વાંધો નથી. પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે અમારી લડાયક મૂળ રહેશે અને રહેવાની જ છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે પણ કહું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા જે પણ અત્યારે તંત્ર દ્વારા ખોટું ચાલી રહ્યું છે એને પણ લડાયક મૂળથી રજૂ કરવામાં આવશે. અને આવનારા દિવસોની અંદર જે પણ આ ખોટું થઈ રહ્યું છે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે આવી 100 ફરિયાદ કરાવી હોય તો પણ છૂટ છે, પણ અમે અહિંસાવાદી માણસો છે, અમે કામ કરતા રહીશું અને ધરના પ્રોગ્રામ કરી અને સરકાર સુધી વાત પહોંચાડતા રહીશું એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત.